જય સ્વામિનારાયણ। કેમ છો બધા? હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય એવો હેલ્ધી અને ટેસ્ટી એવો લીલા ચણાનો ઘૂંટો અને ચાપડી બનાવવાની છે। તો ઘૂંટો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ લીલા ચણાનો ઘૂંટો બનાવવાનું શરૂ કરીએ। આજે આપણે લીલા ચણાનો ઘૂંટો બનાવવાનો છે। અત્યારે ખૂબ જ સરસ એવા લીલા ચણા આવી રહ્યા છે। અહીંયા આપણે 300 ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે અને એક મોટું બટેકું કટ કરીને લીધેલું છે। તો ચાલો ફટાફટ આ બધી વસ્તુને બાફી લઈએ। તો એક કુકરની અંદર આપણે ચણા અને બટેકાને એડ કરશું। ત્યાર પછી આને બરાબર પાણીથી ધોઈ લેવાના છે। ત્યાર પછી આની અંદર 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે। અને થોડું મીઠું એડ કરી અને આપણે બાફવા માટે મૂકી દઈશું। 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ચણા અને બટેકાને બાફવા દેવાના છે। ચણા અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે ચાપડી માટેનો લોટ બાંધી લઈએ। અહીંયા આપણે ભાખરીનો જે કરકરો લોટ આવે છે તે જ લીધો છે। આની અંદર 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને 1 ચમચી જેટલું જીરું ને હાથ વડે મસળીને એડ કરવાનું છે। આપણે અત્યારે 2 વ્યક્તિ માટે ચણાનો ઘૂંટો અને ચાપડી બનાવવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અહીંયા આપણે લોટ 15 થી 20 ચાપડી બને તેટલો લીધો છે। મોણ માટે તેલ એડ કરવાનું છે। મોણ આપણે મુઠ્ઠી પડે તેટલું એડ કરવાનું છે। અહીંયા આપણે 2 થી 3 પાવડા જેટલું મોણ એડ કરીએ છીએ। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવી। હાથ વડે બધી વસ્તુને બરાબર મસળીને મિક્સ કરી લેવી। ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરી ભાખરીનો જેવો આપણે લોટ બાંધીએ છીએ તેવો થોડો કઠણ જ લોટ બાંધવાનો છે। થોડું થોડું પાણી એડ કરી લોટને મિક્સ કરતા જવાનું છે। તમે જોઈ શકો છો સરસ કઠણ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે નાનો અમથો લુઓ લેવાનો છે। ચાપડીને આપણે હાથ વડે જ બનાવવાની છે। આવી રીતે અંગૂઠાની મદદથી આપણે ચાપડી બનાવશું। આવી રીતે બધી બાજુથી ફોલ્ડ કરીને અને લુઓ બનાવવાનો છે પહેલાં, જેથી કરીને આપણી ચાપડી ખૂબ જ સરસ બને। હવે આવી રીતે અંગૂઠાની મદદથી ચાપડીને થોડી પતલી કરી લેવાની છે। તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી જ ચાપડી બનાવી લેવાની છે। શિયાળામાં લીલા ચણાનો ઘૂંટો અને ચાપડી ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો ચાપડી બનીને તૈયાર છે। આવી રીતે બધી ચાપડી આપણે બનાવી લઈશું। હવે આપણી બધી જ ચાપડી બરાબર બની ગઈ છે। હવે ચાપડી તળવા માટે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ અને આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણા ચણા અને બટેકા બફાઈ ગયા છે। તમે જોઈ શકો છો જે પાણી છે તે ફેંકી દેવાનું છે। પાણી કાઢી નાખ્યા પછી આપણે તેને ભાજી મેસરની મદદથી બરાબર મેશ કરી દઈશું। બરાબર મેશ કરી લેવાનું છે। ઘૂંટાની સાથે તમે ભાખરી કે રોટલો પણ ખાઈ શકો છો, પણ અત્યારે આપણે ચાપડી બનાવી છે। તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ મેશ થઈ ગઈ છે। હવે એક બાજુ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે।
ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. એક પછી એક ચાપડી એડ કરશું. જ્યારે ચાપડી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. ચાપડી એડ થઈ ગયા પછી ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખવાની છે, એટલે કે મીડિયમ તાપ ઉપર આપણે ચાપડીને તળાવા દેશું, જેથી કરીને તે એકદમ સરસ બને. મીડિયમ ફ્લેમ કરી દઈએ. ચમચીની મદદથી ચાપડીને પલટાવીશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ચાપડીને તળાવા દેવાની છે. તમે જોઈ શકો છો, ચાપડીને મીડિયમ ફ્લેમ ઉપર તળાવા દઈશું. ત્યાં સુધીમાં આપણો ઘૂંટો બનાવી લઈએ. અહીંયા આપણે એક પેનની અંદર થોડું તેલ એડ કરવાનું છે. અંદાજે 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરશું. 1 ચમચી જેટલા તલ, 8-10 લીમડાના પત્તા, ચપટી હિંગ, 1 મોટું વઘારનું મરચું, 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે. ચપટી વરિયાળી એડ કરશું. 2 થી 2 મોટી ચમચી જેટલા કેપ્સિકમ ઝીણા ચોપ કરીને એડ કરવાના છે. બરાબર સાતળી લઈએ. કેપ્સિકમ બરાબર સતળાઈ જાય ત્યાર પછી તેની અંદર તૈયાર કરેલું ચણા અને બટેકાનું મિશ્રણ એડ કરવાનું છે. એડ કરી દઈએ. ધીમે ધીમે કરી બધા ચણાના મિશ્રણને આપણે એડ કરી દઈશું. ત્યાર પછી તેની અંદર ચપટી હળદર એડ કરવાની છે. 1 મોટી ચમચી જેટલા આદુ મરચીની પેસ્ટ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ચણા બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે. બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈએ. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. ત્યાર પછી તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. મિશ્રણને પાણી સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની છે. શિયાળાની અંદર ઘૂંટો ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આની અંદર આપણે 2 થી 3 મોટી ચમચી જેટલા સિંગદાણાના ભૂકાને એડ કરવાનો છે. સિંગદાણાનો ટેસ્ટ ઘૂંટાની અંદર ખૂબ જ સારો લાગે છે, તો જરૂરથી એડ કરવો. હવે આને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધીમાં આ બાજુ આપણી ચાપડી પણ સરસ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. ચાપડી તળાઈ ગઈ છે. ચાપડીને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ચાપડી બનીને તૈયાર થઈ છે. એક પ્લેટમાં કાઢી લેશું. ત્યાર પછી બીજી બધી ચાપડીને પણ આપણે આવી જ રીતે તળી લેવાની છે. હવે આપણી ચાપડી તળાય ત્યાં સુધીમાં અહીંયા આ બાજુ આપણો ઘૂંટો પણ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, એકદમ ઘટ પકડી ગયો છે. ઘૂંટો બનીને તૈયાર છે. ઉપરથી ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું. મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 1 લીંબુના રસને આપણે ઘૂંટાની અંદર એડ કરશું. મિક્સ કરી દઈએ. હવે શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય અને હેલ્ધી અને ટેસ્ટી એવો આપણો ચણાનો ઘૂંટો બનીને તૈયાર છે. ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો ચણાનો ઘૂંટો હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર છે.
તમે જોઈ શકો છો. આની સાથે આપણે ગરમા ગરમ ચાપડી સર્વ કરીએ છીએ. રોટલો ભાખરી કે રોટલી સાથે પણ તમે ઘૂંટો ખાઈ શકો છો, પણ અત્યારે આપણે ચાપડી બનાવી છે તો સર્વ કરીએ. તો તૈયાર છે આપણો લીલા ચણાનો ઘૂંટો અને ચાપડી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આપણી ચાપડી પણ કેટલી સરસ બની છે. તો ફરી મળશું આવા ને આવા નવા વિડીયો અને નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.